તો જય માતાજી મિત્રો, ડામોર બ્લોક ઓફિસરમાં તમારું સ્વાગત છે। હું તમને અમારા ખેતરમાં એક ચીज़ બતાવવાનો છું, તો વિડીયોમાં કન્ટિન્યू બના રહેજો ભાई। તમને ખેતરમાં એક ચીज़ बताऊँ એ એના કારણથી બગલા આવ્યા એ તમારું કોમેન્ટ કરવાની। તો ચલો, તો મિત્રો તમે જોઈ શકો છો જે બગલા ખેતરમાં મગફળી કરેલી છે। કેટલા બગલા છે ખબર है? लगभग 10-15 જેટલા બગલા है। પણ આ બગલા કેમ આવ્યા અહીં મગફળીની અંદર બગલા સરી રહ્યા છે એનું કારણ શું હોય તમારે કોમેન્ટ કરીને જણાવવાનું હોય। મને તો ખબર છે પણ તમારે કોમેન્ટ કરવાની છે। તો તમે જોઈ શકો છો, જો બધા બગલા અંદર આપણે ખેતરની અંદર છે, લગભગ 15 જેટલા બગલા છે। તો તમારે ખાસ કોમેન્ટ કરવાની છે। તો મિત્રો તમારે ખાસ કોમેન્ટ કરવાની કે આ બગલા શાના કારણથી ખેતરમાં આવ્યા છે। લગભગ તમને ખબર જ હશે, આપણે જે મગફળી કરેલી છે એમાં બગલા આવ્યા છે। તો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું હોય ભાઈ આ બગલા શાના કારણથી આવ્યા છે। તો તમને પાછા બતાવું, 10 થી 15 બગલા આપણા ખેતરમાં છે। જો થોડું ઝૂમ કરીને તમને બતાવું, જોઈ શકો છો વિડીયોની અંદર તમે ખેતરમાં મગફળી કરેલી છે અને બગલા સરવા માટે આવ્યા છે। તો એના કારણથી આવ્યા છે, તમારે કોમેન્ટ કરવાની છે। કોમેન્ટ કરી દેજો મિત્રો। જો 10 થી 15 બગલા આ બાજુ મગફળી છે, પૂરું ખેતર આ બાજુ નથી ને આ ખૂણામાં જ આ બગલા આવ્યા છે। તો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું હોય। જો છે ને બધા સરી ગયા, આ બાજુ નથી પણ આ બાજુ છે। તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર 10 થી 15 બગલા સરી ખાય પણ એના કારણથી આવ્યા છે, તમારે કોમેન્ટ કરવાની છે। જો 10 થી 15 બગલા છે મિત્રો। તો મિત્રો તમારે ખાલી કોમેન્ટ કરવાની છે આ બગલા ખેતરમાં શાના કારણથી આવ્યા, તમને ખબર પડી ગઈ હશે કે આ બગલા કેમ આવ્યા છે। તો તમારે ખાલી કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આ બગલા શાના કારણથી આપણા ખેતરમાં આવ્યા છે। તો કોમેન્ટ કરી દેજો મિત્રો। જય માતાજી।